લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાવરકુંડલામાં 58 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ યોજાયો. સાવરકુંડલા શ્રી ખોડિયાર રામા મંડળ દ્વારા આયોજિત 58 સમૂહલગ્ન મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી 58 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહલગ્ન મહોત્સવનો સૌથી મોટી વિશેષતા એ હતી કે 58 નવદંપતીઓના લગ્ન એક જ મંડપ નીચે સંપન્ન થયા હતા. આ એકતા અને સંવાદિતાનું પ્રતીક હતું. તેમજ મશાપીર મોમાઈ માતાજી મઠ નાના ઝીંઝુડાએ આ મહોત્સવમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના દ્વારા સમગ્ર ભોજન પ્રસાદનો ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો, જેણે આ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો. આ મહોત્સવમાં 15,000થી વધુ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. જે આ કાર્યક્રમની લોકપ્રિયતા અને સફળતાનો પુરાવો લોકો માની રહ્યા છે. સંતો, મહંતો, રાજકીય આગેવાનો અને મહાનુભાવોએ નવદંપતીઓને આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી હતી, જે તેમના નવા જીવનની શરૂઆત માટે પ્રેરણાદાયી હતી. આ મહોત્સવમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી, જેમાં ગોપી મહિલા મંડળ, ચામુઅમ્મા મંડળ, ચામુંડા મંડળ, બાઢડા બાપા સીતારામ મંડળ, ખોડિયાર મંડળ, બાપા સીતારામ સેવા મંડળ હાથસણી, બાપા સીતારામ મઢોલી, યુવા ગ્રુપ, તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા આ મહોત્સવમાં સેવા પૂરી પાડી હતી, જેણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ મહોત્સવ મશાપીર નાના ઝીંઝુડાના અધ્યક્ષસ્થાને યોજાયો. શ્રી ખોડિયાર રામા મંડળના તુષારભાઈ રણોલિયા, રમેશભાઈ ચૌહાણ, કમલેશભાઈ રાનેરા, દિનેશભાઈ સુરાચંદા, સતીશભાઈ પાંડે, મહેશભાઈ ચૌહાણ, રાજુભાઈ પીપળિયા, ભાવેશભાઈ ચૌહાણ, મુકેશભાઈ જાદવ, જગદીશભાઈ પરમાર તેમજ મુકેશભાઈ વેલજીભાઈ જેવા સ્વયંસેવકો છેલ્લા 3 મહિનાથી દિવસ રાત જોયા વગર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ મહોત્સવનું આયોજન સફળ રહ્યું હતું અને નવદંપતીઓએ આનંદ અને ઉત્સાહ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. બ્યુરો રિપોર્ટ યોગેશ ઉંડકટ, સાવરકુંડલા, અમરેલી. હું સતીશ પાંડે, શ્રી ખોડિયાર રામા મંડળ આયોજિત 51 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં 51 દીકરીઓના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા છે. તેમજ અહીંયા વસતા બીજા પરિવારો છે એમના પણ એવી રીતે કુલ મળી અને 58 સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એ સાથે સાથે 15,000 માણસની રસોડું હતું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો, રાજકીય આગેવાનો, સંતો, મહંતો બધાના આશીર્વાદથી અને જ્ઞાતિના સહકારથી આ સમગ્ર આયોજન સફળ રહ્યું હતું. મારા ભાઈ બહેનના લગ્ન છે અહીંયા અને આર્થિક રીતે ઘરે તો ઘણો બધો ખર્ચો થવાનો હતો, પણ અહીંયા આ લોકો મંડળોનું બહુ સરસ કામ છે અને ખૂબ સરસ કામ છે. બધી રીતના વ્યવસ્થા બી સારી છે. સવણવારની અને રામા મંડળવાળાનો બહુ ખૂબ સરસ આભાર છે. અને આવી રીતે દર વર્ષે કાર્યક્રમ આવી રીતે કરતા રહે એવી રામાપીરને હું દુઆ કરું છું અને આવી રીતે બધાને સાથ સહકાર આપ્યા કરે. ઘનશ્યામ ભરવાડ, સાવરકુંડલા, મુરલીધર કેટરસ, સાવરકુંડલા. આજે રામાપીરના મંદિરે 15,000 માણસની રસોઈ હતી અને સંપૂર્ણ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મસા ભગત નાના ઝીંઝુડાથી તેમના તરફથી આપવામાં આવેલી હતી. 61 સમૂહ લગ્નનું આયોજન હતું અને અત્યારે 15,000 માણસની રસોઈનું કીધું હતું અને ઓછામાં ઓછું અત્યારે 12,000 થી 13,000 માણસ જમી ચૂક્યું છે અને 2,000 માણસ બાકી હશે. મારું નામ રમેશભાઈ ચૌહાણ, સાવરકુંડલા. જય ખોડિયાર રામા મંડળના ઉપપ્રમુખ. એવા સંતો, રાજકીય મહેમાનો, સમાજના આગેવાનો બધાએ સાથને સહકાર આપ્યો છે. એ થકી સમૂહ લગ્ન પૂર્ણ કર્યા છે. બધાનો ખૂબ ખૂબ આભાર.